વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 10 ની અંદર ગણિતમાં સ્વાધ્યાય બીજું જે છે બહુપદીઓ, એમાં આજે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો કેવી રીતે મેળવવા અને શૂન્યો આપેલા હોય તો દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવવી એ બે મુદ્દાની ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો કેવી રીતે મેળવવા એનું એક ઉદાહરણ જોઈએ. અહીં એક ઉદાહરણ આપ્યું છે 6x વર્ગ -3 7x. હવે આ બહુપદીના શૂન્યો કયા કયા છે એ શોધવાનું કહ્યું છે. સૌથી પહેલા તો આપણે આ બહુપદી જ્યારે જોઈએ ને ત્યારે આ બહુપદી x ના ઉતરતા ઘાતના ક્રમમાં ગોઠવાયેલી નથી, એટલા માટે એને આપણે ગોઠવવી પડશે. એટલે આવું બનશે 6x વર્ગ -7x -3. આમ જોઈએ તો બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c પ્રકારની બહુપદી ગોઠવવી પડે. આ પદ્ધતિ ગોઠવાય નહીં ત્યાં સુધી તમે એના શૂન્યો શોધવાની શરૂઆત કરી શકો નહીં. ચાલો, હવે બહુપદી ગોઠવાઈ ગઈ. હવે એનું પ્રથમ પદનો જો સહગુણક હોય અને અંતિમ પદ હોય, આ બે પદનો આપણે ગુણાકાર કરવો પડે. એટલે 6 ગુણ્યા 3 પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો. એ બે પદનો ગુણાકાર જે આવે એમના બે ભાગ એવા બે અવયવ પાડવાના કે જેને જો અંતિમ પદની નિશાની ઋણ હોય તો તેની બાદબાકીથી મધ્યમ પદ મળે. અત્યારે 18 જે મળ્યા, કઈ રીતે મળ્યા? તો પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદના ગુણાકારથી 6 તેરી 18 મળ્યા. 18 ના બે ભાગ પડશે 9 દુ 18 અને 9 અને 2 ની બાદબાકી થશે 7. આ રીતે મધ્યમ પદ મળ્યું. હવે જ્યારે બાદબાકીથી મધ્યમ પદ મળે છે ત્યારે બંને અવયવને નિશાની અલગ અલગ મળશે. મોટો અવયવ છે એને નિશાની મધ્યમ પદની હોય તે મળશે અને નાનો અવયવ છે એને એનાથી વિરોધી નિશાની મળશે. આ રીતે આ મધ્યમ પદ બે ભાગમાં વહેંચાઈ ગયું. ફરી વખત બહુપદી લખીએ તો 6x વર્ગ -9x વત્તા 2x ઓછા 3. આ રીતે બહુપદી 3 પદની હતી એને બદલે 4 પદની થઈ ગઈ. હવે 4 પદમાંથી બે પદની તમે જોડી બનાવો તો આમાંથી 3x સામાન્ય નીકળે તો બાકી વધે 2x ઓછા 3. આ બંનેમાંથી કઈ સામાન્ય નીકળે તો વત્તા 1 લેવાનો એટલે 1 સામાન્ય નીકળે તો કૌંસમાં વધે 2x ઓછા 3. હવે તમે જોજો તો આ 2x ઓછા 3 અને આ 2x ઓછા 3 એ કોમન કૌંસ થઈ ગયો. એ સામાન્ય કૌંસને સૌથી આગળ લઈ લઈએ તો આપણી પાસે બાકી વધે 2x ઓછા 3 ને આગળ લઈ લેવાનો. બીજા કૌંસમાં બાકી જે બે વધે એને 3x વત્તા 1 ના સ્વરૂપમાં લઈ લેવાનું. શું કહ્યું? બે કોમન કૌંસ સરખા ન મળ્યા હોય તો અહીંથી દાખલો આગળ જાય નહીં. આ બે સરખા મળવા જ જોઈએ. આ બે સરખા મળેલા આગળ લઈ લ્યો, બંનેને આગળ વધ્યો એટલે અહીંયા લઈ લ્યો. હવે આની કિંમત શૂન્ય મૂકી દો. 2x ઓછા 3 અને 3x વત્તા 1 બરાબર 0. હવે અહીંયા બે ભાગ પાડી દો. 2x ઓછા 3 બરાબર 0 અને 3x વત્તા 1 બરાબર 0. અહીંયા બે કૌંસની કિંમત અલગ અલગ લઈ લ્યો. હવે અહીંયા તમે પક્ષાંતર કરશો તો આ સામે જશે તો 2x બરાબર 3, 2 ને સામે લઈ જાઓ તો x બરાબર 3 ના ભાગ્યામાં 2. આ બાજુ જુઓ તો આ 3x બરાબર -1 અને 3 ને સામે લઈ જાઓ તો x બરાબર -1 ના છેદમાં 3. આ રીતે 6x વર્ગ ઓછા 3x ઓછા 7x ના બે શૂન્યો 3 ના છેદમાં 2 અને -1 ના છેદમાં 3 આવી રીતે આપણે શોધી શકીએ.
હવે એક ઉદાહરણ એવું લેશું કે જેના બે શૂન્યો આપેલા હોય તો એના ઉપરથી દ્વિઘાત બહુપદી કેમ શોધીએ. અહીં એક દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આપેલા છે. તમે જોઈ શકશો કે ઉદાહરણમાં જે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો 3, 2 અને 3 હોય તો તે દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવવી. હવે જ્યારે કોઈ પણ બે શૂન્યો આપેલા હોય, આ શૂન્યો ઋણ પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. તમારે બે શૂન્યોને એકને આલ્ફા અને એકને બીટા કહેવાનું. x બરાબર એમાં આલ્ફા કોને કહેવું બીટા કોને કહેવું એ મહત્વ નથી. એક શૂન્ય આલ્ફા છે, એક શૂન્ય બીટા છે. હવે આ બે શૂન્યોનો સરવાળો લેવાનો, મતલબ આલ્ફા વત્તા બીટા બરાબર 2 વત્તા 3. અહીંયા અપૂર્ણાંક પણ હોઈ શકે તો અપૂર્ણાંકનો સરવાળો લસાઅ લઈને લેવો પડે. અને આલ્ફા વત્તા બીટાનો સરવાળો મતલબ કે બે શૂન્યોનો સરવાળો અહીંયા ક્લિયર કટ એક જ પદમાં મળી જવો જોઈએ. અને પછી બીજામાં આલ્ફા ગુણ્યા બીટા મતલબ બે શૂન્યોનો ગુણાકાર 2 અને 3 તો 2 તેરી 6. એટલે પહેલા બે શૂન્યોને આલ્ફા અને બીટા કયો, બેનો સરવાળો મેળવો, બેનો ગુણાકાર મેળવો. પછી એક કોમન સૂત્ર છે કે x વર્ગ, આ સૂત્ર બહુ મહત્વનું છે. x વર્ગ માઈનસ 2 બીજનો સરવાળો કૌંસમાં અને x અને પછી 2 બીજનો ગુણાકાર. હવે તમે જો x વર્ગ માઈનસ અહીંયા તમે 2 બીજનો સરવાળો અહીંયા જે મેળવ્યો ને એ મૂકી દો, પછી કૌંસ પૂરો કરીને x, 2 બીજનો ગુણાકાર તમે વત્તા કરીને અહીંયા મૂકી દો, પછી કૌંસ કરીને ખાલી સાદું રૂપ આપો એટલે આ તમને દ્વિઘાત બહુપદી px મળી ગઈ. આમાં મેં કહ્યું એ પ્રમાણે બહુ ધ્યાન રાખવું પડશે કે જ્યારે અહીંયા પદ અપૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ત્યારે એનો સરવાળો અને એનો ગુણાકાર શોધવામાં કાળજી રાખવાની. અને ગુણાકાર અને સરવાળો મળી જાય પછી આ કોમન સૂત્રમાં x વર્ગ માઈનસ કૌંસની અંદર જ એનો સરવાળો મૂકવાનો. માઇનસની નિશાની હશે તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. એટલે બહુ કાળજીપૂર્વક સરવાળો અહીંયા મૂકવાનો કૌંસની અંદર, કૌંસની બારે x અને વત્તા કરીને અહીંયા 2 બીજનો ગુણાકાર મૂકવાનો. પછી જ્યારે તમે કૌંસ ખોલીને સાદુરૂપ આપો એટલે આપણને એ બંને બીજનો સરવાળો, બંને બીજ ઉપરથી દ્વિઘાત બહુપદી મળી જશે. આમ જેના શૂન્યો 2 અને 3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હજી એક ઉદાહરણ આપણે લઈએ. અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યો આપ્યા હોય અને એવું એક ઉદાહરણ બીજું લઈએ કે માઈનસ 1/4 ને 1. હવે કેટલો ફેરફાર આવશે તમે જોતા હો. જો અહીંયા માઈનસ, અહીંયા 1/4 લઈ લઉં અને અહીંયા 1 લઈ લઉં તો આલ્ફાની કિંમત 1/4 થઈ, બીટાની કિંમત 1 થઈ. આલ્ફા વત્તા બીટા 1/4 વત્તા 1. જો હું એ જ પ્રમાણે હાલું છું, એક બીજ અપૂર્ણાંક હોઈ શકે, એક અપૂર્ણાંક એટલે એક પૂર્ણાંક એમ હોઈ શકે, 2 પૂર્ણાંક હોઈ શકે, 2 અપૂર્ણાંક હોઈ શકે, ગમે તે રીતે હોય આપણે આ નિયમ પ્રમાણે હાલવાનું. અહીંયા 2 બીજનો ગુણાકાર 1/4 અને 1. જ્યારે જો અહીંયા તમે સાદુરૂપ આપશો ને એટલે લસાઅ 4 થશે. આ 4 આને ગુણશે એટલે 1 + 4 એવું થાય. એટલે 1 + 4 એટલે 5. 5/4 એ તમારો આલ્ફા વત્તા બીટા થયો. 2 બીજનો સરવાળો આ થયો. અહીંયા તમે ગુણાકાર કરશો તો અંશ અંશને ગુણશે અને છેદ છેદને ગુણશે એટલે 1/4 રહેશે. હવે આ બેને હું અહીંયા મૂકી દઉં. જો આમાં જ એટલો જ ફેરફાર કરવાનો. માળખું ચોક્કસ છે ને ચોક્કસ માળખામાં શબ્દ મૂકતા જાઓ, રકમ મૂકતા જાઓ એટલે ગોઠવાઈ જાય. જો એક આલ્ફા વત્તા બીટા કોણ મળ્યા તો 5/4 અને અહીંયા કોણ મળ્યું તો 1/4. થઈ ગયું. હવે અહીંયા x વર્ગ માઈનસ 5/4 x આવી રકમ થઈ ગઈ. જો અને અહીંયા 1/4. હવે 5/4 અહીંયા જે મળ્યા તો અહીંયા છેદ મળ્યો છે. આ છેદ છે ને તમારે રદ કરવો હોય તો આખા સમીકરણને 4 વડે ગુણવું પડે. એટલે અહીંયા તમે 4 વડે જ્યારે ગુણશો ને ત્યારે અહીંયા 4x વર્ગ થઈ જાય અને અહીંયા 4 નીકળી જશે એટલે -5x વધશે. એટલે કેવી રકમ આવશે
4x વર્ગ માઇનસ 5x વત્તા 1 આ તમારી દ્વિઘાત બહુપદી મળી ગઈ. જો આ પદ ફરી વખત સમજાવું. અહીંયા સરવાળો 5/4 અહીંયા મૂકો, ગુણાકાર 1/4 અહીંયા મૂકો, x વર્ગ માઇનસ 5/4x વત્તા 1/4. હવે આ 4 મારે છેદ રદ કરવો હોય તો મારે આખા સમીકરણને 4 વડે ગુણી નાખવું, તો અહીંયા 4x વર્ગ થઈ જશે, માઇનસ 5x વધશે અને વત્તા 1 વધશે. આ દ્વિઘાત બહુપદી મળી ગઈ. એવી રીતે કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવી શકીએ. હવે આજે મેં જે વાત કરી એના ઉદાહરણ ઉપરથી તમને જે હોમવર્ક આપું છું એ હોમવર્ક તમે જરા જોઈ લ્યો અને પછી એ દાખલાઓ ગણી અને મને દેજો. એ હોમવર્કના જે પ્રશ્નો છે એ હું રકમ વાંચું છું અને થોડીક હિન્ટ આપું છું, એના ઉપરથી તમે સમજી લ્યો. પહેલા દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધવાની વાત છે. પહેલું ઉદાહરણ મેં કરાવ્યું એમાં x વર્ગ માઇનસ 2x ઓછા 8. અહીંયા 8ના 2 અવયવ પડશે. 8ના એવા 2 અવયવ પાડો કે જેનું બાદબાકીથી 2 મળે. અને 8ના કયા 2 અવયવ પડશે? 4 ને 2, 4 દુ 8. બાદબાકી કરશો એટલે મધ્યમ પદ 2 મળી ગયું. એક અવયવ થશે -4 અને બીજો અવયવ થશે +2. આના x વર્ગ -4x વત્તા 2x ઓછા 8 કરી 4 પદમાંથી 2 ની જોડી બનાવી સામાન્ય કાઢી અને ઉદાહરણ મુજબ થશે. બીજો દાખલો, આમાં 4x વર્ગ -4x વત્તા 1. અહીંયા તમારે પહેલા પદને અને છેલ્લા પદને ગુણવું પડશે. એટલે 4 ગુણ્યા 1 એટલે 4 એકુ 4. આ 4 ના 2 ભાગ પડશે. 4 ના 2 ભાગ પડે તો 2 દુ 4, 2 વત્તા 2. કારણ કે અંતિમ પદ છે એ વત્તા છે એટલે 2 વત્તા 2 ની નિશાની મધ્યમ પદની મળે. આવી રીતે શું બન્યું? 4x વર્ગ માઇનસ 2x, બીજા -2x ને વત્તા 1. એવી રીતે એના અવયવ પાડીને સામાન્ય નીકળશે. આની અંદર 3 ચોક 12, 3 ચોક 12 ના અવયવ પાડો તો ગુણાકાર કરો અને પછી 12 ના એવા 2 અવયવ પડે 4 તેરી 12. 4 માંથી 3 બાદ કરો તો 1 વધે. અંતિમ પદની નિશાની ઋણ હોય તો બાદબાકીથી મધ્યમ પદ મળે. અંતિમ પદની નિશાની ઘન હોય તો વત્તાકારથી મધ્યમ પદ મળે. પછી આપણે બીજો નમૂનો લીધો કે જેના શૂન્યો આપેલા હોય, એકને આલ્ફા કયો, એકને બીટા કયો. આલ્ફા વત્તા બીટા શોધો, આલ્ફા ગુણ્યા બીટા શોધો અને આપેલા સૂત્રોમાં આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત મૂકી અને એનો બહુપદી શોધી શકો. બીજામાં પણ 2 શૂન્યો આપ્યા છે. ત્રીજા દાખલામાં એવું કહ્યું છે કે એના શૂન્યોનો સીધો સરવાળો અને ગુણાકાર આપી દીધો છે. એટલે જ્યાં તમે સૂત્રમાં સરવાળો છે તે સરવાળાની કિંમત અને ગુણાકાર છે તે ગુણાકારની કિંમત મૂકી દો એટલે તમને દ્વિઘાત બહુપદી સીધી મળી જશે. આ ઉદાહરણ મેં તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 2 ની અંદરથી લીધું છે. એટલે તમારે તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 2 ના જેટલા દાખલા છે એ બધા દાખલા આ ત્રીજા હોમવર્કના દાખલા પ્રમાણે ગણવાના રહેશે. આની અંદર ડાયરેક્ટ સરવાળો અને ગુણાકાર આપેલો છે. સીધો સૂત્રનો ઉપયોગ કરી અને દ્વિઘાત બહુપદી મેળવી શકશો. આ બંનેની અંદર શૂન્યો આપેલા છે એનો તમારે સરવાળો મેળવવાનો રહેશે, એનો તમારે ગુણાકાર મેળવવાનો રહેશે, પછી સૂત્રનો ઉપયોગ થશે. આની અંદર તમારે અવયવ પાડી અને શૂન્યો મેળવવાના રહેશે. આ હોમવર્ક તમારું તૈયાર થઈ જાય એટલે મને આપજો અથવા તમારી નોટમાં તૈયાર રાખજો. વેકેશન ખુલતા હું ચેક કરી આપીશ. જ્યાં જે નહીં સમજાયું હોય એ બરોબર ફરી વખત સમજાવીશ, પણ કાળજીથી સમજજો. બોર્ડની પરીક્ષા આપવાની છે એટલે ધ્યાન રાખીને મારો વિડીયો ન સમજાયો હોય તો ફરીને સાંભળીને પણ તમે ઉદાહરણ સમજી લેજો અને પછી તમારું હોમવર્ક કરજો. આભાર.